Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM6 TYBSc જેનું યુનિટ નંબર 3A સિન્થેટિક ડાઇઝ ડિસ્કસ કરતા હતા. એમાં આજે ડિસ્કસ કરવાનું છે સિન્થેસિસ ઓફ ઇન્ડિગો. તો ઇન્ડિગોની સિન્થેસિસ, ઇન્ડિગોને જનરલી વાટ ડાઈ પણ કહેવામાં આવે છે. વાટ ડાઇઝ. તો વાટ ડાઇઝની જ્યારે સિન્થેસિસ કરવામાં આવે તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે નેપ્થેલિન લેવાનું છે. નેપ્થેલિન ફેમસ છે, બરાબર. તો નેપ્થેલિનની રિએક્શન V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ સાથે 450 ડિગ્રી તાપમાને કરવામાં આવે. V2O5 સાથે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરવામાં આવે. ઓક્સિજન હવાની હાજરીમાં, O2 ગેસની હાજરીમાં રિએક્શન કરવામાં આવે તો આપણને મળશે થેલિક એનહાઇડ્રાઇડ. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ડાયરેક્ટલી થેલિક એનહાઇડ્રાઇડ લઈએ તો બી પ્રશ્ન નહીં, કાં તો નેપ્થેલિનમાંથી ફોર્મેશન કરવામાં આવે થેલિક એનહાઇડ્રાઇડ, જેનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હશે. સોરી, ઓક્સિજન હશે, બરાબર. એનહાઇડ્રાઇડ છે તો થેલિક એનહાઇડ્રાઇડ બને છે. નામ લખી દો, થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડનું ફોર્મેશન થાય, કાં તો નેપ્થેલિનમાંથી પણ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ ભાઈની રિએક્શન કરવામાં આવે છે અમોનિયા સાથે. તો અમોનિયા સાથે રિએક્શન થાય NH3 સાથે, તો પાણીનું અણુ દૂર થાય છે. પાણીનો અણુ દૂર થાય એટલે કે અમોનિયામાં રહેલા બે હાઇડ્રોજન અને થેલિક એનહાઇડ્રાઇડમાં રહેલો ઓક્સિજન આ રીતે બંને ઇલેક્ટ્રોન લઈને જશે. આ બી બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન લઈ જશે એટલે કે O-2 અને 2H+ રિએક્ટ થઈને ફોર્મેશન કરશે થેલેમાઇડ. એટલે કે અહીંયા NH ગ્રુપ લાગશે તો ફોર્મેશન થશે થેલેમાઇડનું. તો થેલેમાઇડનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને અહીંયા લાગશે NH, જેને કહેવાશે થેલેમાઇડ. થેલેમાઇડ સિમ્બલ છે એકદમ કે થેલેમાઇડ ફોર્મ થશે. ત્યારબાદ થેલેમાઇડની રિએક્શન બેઝ સાથે કરવામાં આવે. બેઝ સાથે NaOH સાથે કરવામાં આવે તો ફોર્મેશન થશે NaOH. તો અહીંયા NaO-H+ આ રીતનું ડિવાઇડ થઈને ગ્રુપ બનશે અને ફોર્મેશન થશે શું અહીંયા CONH2 ડાઉન સાઇડ એટલે કે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન NH મેળવે તો માઇનસ ચાર્જ અને અહીંનો H+ લાગશે. તો અહીંયા ડાઉન સાઇડે CONH2 ગ્રુપ, અહીંયા ONA લાગશે, C ડબલ બોન્ડ ONA થશે કે એમનું તે જોઈ લો. સિમ્પલ છે કે સ્ટ્રક્ચર કંઈક આવું છે આપણા જોડે. C ડબલ બોન્ડ O અને અહીંયા છે NH એન્ડ ડાઉન સાઈડે છે C ડબલ બોન્ડ ONH. તો થશે એમ કે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન NH મેળવે તો માઇનસ ચાર્જ અને કાર્બોનાઇલ પર પ્લસ ચાર્જ જોડ ONA લાગશે. તો અહીંયા લાગશે ONA એન્ડ NH પર નાઇટ્રોજન પર માઇનસ ચાર્જ છે, એના જોડે લાગશે H એટલે કે CONH2 થશે. અહીંયા થશે CONH2, બરાબર. બાકીનો NH રબ કરી દો એકદમ પરફેક્ટલી. તો NH રબ કરીશ એટલે કે આપણું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું ફોર્મ થશે. ત્યારબાદ આ રિએક્શન હોફમેન રિએક્શન કરવામાં આવે. બેઝ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન જળ સાથે હોફમાન રિએક્શન કરવામાં આવે. KOH+ બ્રોમિન જળ સાથે હોફમાન રિએક્શન કરવામાં આવે. હોફમાન રિએક્શન. તો
તો હોફમાન રિએક્શનમાં જનરલી થાય છે શું, કાર્બોનાઇલ રિમૂવ થશે. કાર્બોનાઇલ રિમૂવ થશે એટલે કે CO2 ફોર્મમાં રિમૂવ થશે, એટલે કે આખું કાર્બોનાઇલ રિમૂવ થશે. હોફમાન રિએક્શનની મિકેનિઝમ લગભગ ખબર હશે, નહીં ખબર હોય તો ચેકઆઉટ કરજો. હોફમાન રિએક્શન જેમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિમૂવ થઈ જશે એન્ડ ફોર્મેશન થશે સ્ટ્રક્ચર કંઈક આ રીતનું આપણું એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ એન્ડ ઓ એને હતું એનું કન્વર્ઝન COOH માં થઈ જશે. COOH એન્ડ અહીંયા થશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિમૂવ એટલે કે NH2 થશે. બરાબર છે. એની આ ભાઈની રિએક્શન મોનોક્લોરો એસિટિક એસિડ સાથે કરવામાં આવે. મોનોક્લોરો એસિટિક એસિડ, બરાબર. તો એસિટિક એસિડ માં રહેલો એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય એટલે કે CH2COOH, જેને કહેવાશે મોનોક્લોરો એસિટિક એસિડ. એ લખું છું. મોનોક્લોરો એસિટિક એસિડ સાથે રિએક્શન થાય તો સિમ્પલ છે, અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કે NH- ફોર્મ થશે અને અહીંયાથી ક્લોરીન રિમૂવ થશે બંને ઇલેક્ટ્રોન લઈને, એટલે રિમૂવ થશે HCl એન્ડ કાર્બોનાઇલની બાજુમાં NH જોડે CH2COOH અટેચ થશે. તો આ ભાઈનું સ્ટ્રક્ચર કંઈક રબ કરી દો, સ્પેસ ઓછી પડશે. સ્પેસ ઓછી પડે છે, રબ કરી લો. વેઇટ. તો ભાઈનું કંઈક સ્ટ્રક્ચર કંઈક થશે. આમ આ રબ કરું છું. સિમ્પલ છે. V2O5 સાથે રિએક્શન થાય તો થાલિક એનહાઇડ્રાઇડ બનશે. એનહાઇડ્રાઇડની રિએક્શન અમોનિયા સાથે કરવામાં આવે, અમોનિયા સાથે તો થેલેમાઇડ બનશે અને થેલેમાઇડની રિએક્શન NaOH સાથે કરવામાં આવે તો કમ્પાઉન્ડ આ રીતનું થશે. એન્ડ આ જે કમ્પાઉન્ડ મળ્યું તેનું હોફમાન રિએક્શન કરવામાં આવે. હોફમાન રિએક્શન થાય ભાઈની તો હોફમાન રિએક્શનમાં થશે શું, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિમૂવ થશે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિમૂવ થાય તો આપણને કમ્પાઉન્ડ કંઈક આવું મળશે, જેની મોનોક્લોરો એસિટિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો અમાઇન ગ્રુપ છે એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. અમાઇન ગ્રુપમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને લાગશે શું તે સ્ટ્રક્ચર દોરું છું. વેઇટ. વેટ 1 સેકન્ડ રબ કરી દો. તો કંઈક સ્ટ્રક્ચર કંઈક આવું થશે. વેટ. એઝ ઇટ ઇઝ જ રહેશે ગ્રુપ, એસિડ ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેશે, બટ COOH ગ્રુપ એઝ ઇટ ઇઝ, બટ અહીંયા થશે NH માં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એટલે કે આમ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે માઇનસ ચાર્જ હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ અને અહીંયા ક્લોરીન અને CH2 નું બોન્ડિંગ બ્રેક થાય તો ક્લોરીન મેળવશે માઇનસ એટલે કે HCl રિમૂવ થશે અને કન્ટિન્યુમાં જશે CH2COOH. કમ્પાઉન્ડ કંઈક આવું ફોર્મ થશે. એકદમ સિમ્પલ છે, બરાબર છે. ત્યારબાદ આ ભાઈની રિએક્શન કરવામાં આવે. 200 ડિગ્રી તાપમાને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને NaNH2 સાથે રિએક્શન કરવામાં આવે. કેટલા ડિગ્રી ટેમ્પરેચરે? 200 ડિગ્રી ટેમ્પરેચર, 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, 200 ડિગ્રી તાપમાને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH એન્ડ NaNH2 સાથે રિએક્શન કરવામાં આવે તો થશે એમ કે ભાઈનું સાયક્લાઇઝેશન, અહીંયા સાયક્લાઇઝેશન થશે. સાયક્લાઇઝેશન થશે એટલે કે કાર્બોનાઇલ જે છે આ કાર્બોનાઇલ અને અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થશે, 2 હાઇડ્રોજન રિમૂવ થશે એન્ડ ડબલ બોન્ડ ફોર્મેશન થશે. કઈ રીતના તે જોઈ લો. સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ લખું મેં, આ સ્ટ્રક્ચર તો એઝ ઇટ ઇઝ હશે, બરાબર છે. એન્ડ અહીંયા જે C ડબલ બોન્ડ O એન્ડ અહીંયા OH કંઈક આ રીતનું છે એન્ડ
NH બી એઝ ઇટ ઇઝ લખું, બટ અહીંયા કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે એન્ડ COOH ગ્રુપ પણ એઝ ઇટ ઇઝ લખું છું. તો અહીંયાથી 2 હાઇડ્રોજન એટલે કે પાણીનો અણુ રિમૂવ થશે, H2O પાણીનો અણુ દૂર થશે ને અહીંયા 2 હાઇડ્રોજન છે તો થશે કેવું? બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બનની વધારે, મેળવે માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. બીજો બોન્ડ બ્રેક થશે, કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, હાઇડ્રોજન પર પ્લસ ચાર્જ. અને અહીંયા બીજો બોન્ડ બ્રેક થશે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ, કાર્બન પર પ્લસ ચાર્જ. બીજો બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ ચાર્જ, કાર્બન પર પ્લસ ચાર્જ. તો 2 પ્લસ ચાર્જ અને 2 માઇનસ ચાર્જ એટલે કે એમની વચ્ચે શું થશે? ડબલ બોન્ડ ફોર્મેશન. ડબલ બોન્ડ ફોર્મેશન થશે તો મેં ભાઈને પાણીનો અણુ રિમૂવ કરી દઉં અહીંથી, H પ્લસ, બીજી સાઈડે અપ સાઈડે બી H પ્લસ છે તો પાણીનો અણુ દૂર થશે અને અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન થશે. તો મેં વેલ અરેન્જ લખી દઉં પરફેક્ટલી વિથ. તો અહીંયા થશે કેવું? C ડબલ બોન્ડ C એન્ડ અહીંયા લાગશે એસિડ ગ્રુપ COOH ગ્રુપ. આ ચાર્જ રિમૂવ થશે, પોઝિટિવ ચાર્જ બી, કેમ કે બોન્ડ બની ગયા, બંને ઇલેક્ટ્રોન કાર્બને આપ્યા, બરાબર. આ રીતનું થશે. નેક્સ્ટ સ્ટેપમાં થશે ભાઈમાં શું? આ OH હતું નો બોન્ડ રીઅરેન્જ થશે કંઈક આ રીતે એન્ડ અહીંયા રહેલું આ જે છે તે અહીંયા રહેલો COOH ગ્રુપ છે, એસિડ ગ્રુપ, હવાની હાજરીમાં ઓક્સિડેશન થશે. હવાની હાજરીમાં O2 ની હાજરીમાં ઓક્સિડેશન થશે. હવે ભાઈમાં ઓક્સિડેશન થશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ફોર્મમાં ભાઈ રિમૂવ થશે, CO2 ફોર્મમાં રિમૂવ થશે. તો થશે તો કેવું થશે? 1 સેકન્ડ આ રબ કરી લઉં છું. વેઇટ, સિમ્પલ સ્ટેપ છે, એક જ સ્ટેપ છે આના પછી, બરાબર છે. તો CO2 ફોર્મમાં રિમૂવ થશે. અને ફોર્મ થશે એન્ડોક્સાલ. એન્ડોક્સાલનું સ્ટ્રક્ચર કંઈક કેવું થશે તે જોઈ લો. વેટ, વહીનું એન્ડોક્સાલનું સ્ટ્રક્ચર કંઈક બનશે આવું. રિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે, એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ એન્ડ અહીંયા C ડબલ બોન્ડ O કાર્બોનાઇલ ફોર્મ થશે એન્ડ આ બોન્ડ ટ્રાન્સફર થશે અહીંયા, બરાબર છે. તો ટ્રાન્સફર થશે એન્ડ અહીંયા NH કંઈક આ રીતનું થશે, કેમ કે આ CO2 ફોર્મમાં આખું એસિડ ગ્રુપ રિમૂવ થશે. તેને કહેવાશે એન્ડોક્સાલ. આ વહીને કહેવાશે એન્ડોક્સાલ. તો એન્ડોક્સાલના 2 અણુ એકબીજા સાથે રિએક્ટ કરશે. એન્ડોક્સાલના 2 અણુ રિએક્ટ કરશે જેમાં કાર્બન જે છે એ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે અને C ડબલ બોન્ડ O અને NH પરસ્પર વિરુદ્ધ સાઈડે ગોઠવાય ને એક સ્ટ્રક્ચર આપશે જેને કહેવામાં આવે છે ઇન્ડિગો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ડિગો. તો ઇન્ડિગો કંઈક આ રીતે ફોર્મ થશે, બરાબર. 2 અણુ વચ્ચે રિએક્શન થશે, હવાની હાજરીમાં ઓક્સિડેશન, સેમ ટુ સેમ ઓક્સિડેશન થશે, બરાબર. અહીંયા હવાની હાજરીમાં ઓક્સિડેશન નહીં થાય બટ હીટ કરવામાં આવશે તો કાર્બન ડાયોક્સાઇડનો અણુ રિમૂવ થશે અને આ પાઈ બોન્ડ બ્રેક થઈ જશે. તો આપણને કંઈક સ્ટ્રક્ચર આવું મળશે, એરોમેટિક રિંગ. 2 અણુ રિએક્ટ કરશે, કેટલા? 2 અણુ, 2 મોલ, બરાબર. તો ભાઈ કંઈક સ્ટ્રક્ચર કંઈક આવું થશે, C ડબલ બોન્ડ O NH એડ કાર્બન
સાથે ડબલ બોન્ડથી બીજો અણુ જોડાશે, બટ આમાં થશે એવું, આ પાણીનો અણુ રિમૂવ કરું છું, એમાં થશે એવું કે આ NH ગ્રુપ છે વિરુદ્ધ સાઈડે જોડાશે, પરસ્પર વિરુદ્ધ સાઈડે, એન્ડ આપણને જે ફાઇનલ જે સ્ટ્રક્ચર મળે છે હવાની હાજરીમાં ઓક્સિડેશન થઈને, તે કંઈક આવું હોય છે, જેને કહેવાય છે ઇન્ડિગો અથવા ઇન્ડિગોને વાટ ડાઈ પણ કહેવામાં આવે છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. પહેલા સ્ટેપમાં લેવાનું છે નેપ્થેલિનનું V2O5 સાથે 450 ડિગ્રી તાપમાને હીટ કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં. તો ફોર્મેશન થાય છે થેલિક એનહાઇડ્રાઇડ, અને થેલિક એનહાઇડ્રાઇડની અમોનિયા સાથે રિએક્શન થાય તો થેલેમાઇડ બને છે, જેની NOH સાથે પ્રક્રિયા કરતા COONA એન્ડ CONH2 ગ્રુપ મળે છે, જેનું CONH2 ગ્રુપ જે છે તેનું હોફમાન રિએક્શન કરવામાં આવતા NH2 માં કન્વર્ટ થાય છે, અને એની રિએક્શન મોનોક્લોરો એસિટિક એસિડ સાથે કરવામાં આવે તો મોનોક્લોરો એસિટિક એસિડનું ગ્રુપ અટેચ થઈને કંઈક આવું મળે છે, જેની 200 ડિગ્રી તાપમાને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ઓમાઇડ એને NH2 સાથે રિએક્શન કરવામાં આવે તો સ્ટ્રક્ચર કંઈક આવું મળશે. સાયક્લાઇઝેશન થઈ જશે એન્ડ ત્યારબાદ નિસ્યંદન કરવામાં આવે, ઊંચા તાપમાને નિસ્યંદન કરવામાં આવે તો નિસ્યંદન થતા કાર્બન ડાયોક્સાઇડનો અણુ થઈ એન્ડોક્સાલ મળે છે, અને એન્ડોક્સાલના બે અણુની હવાની હાજરીમાં ઓક્સિડેશન O2 ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને ઇન્ડિગો મળે છે, જેનું સ્ટ્રક્ચર કંઈક આવું રીતનું છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજી સિન્થેસિસ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચરને મેક્સિમમ શેર કરો, ને કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહેશે.